હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે હે ને બધા મજામાં છો અને અમે મજામાં છીએ, બરાબર. અને આજે જે બ્લોગ છે એ થોડો લેટ સ્ટાર્ટ થયો છે, કારણ કે સવારમાં હમણાં ટાઈમ નથી હોતો, કારણ કે છોકરાઓની બધા છે એ તમને દેખાતા નહીં હોય બ્લોગમાં અત્યારે જો, કારણ કે છોકરાઓની બધા જો આ મોબાઈલમાં આવી ગયા છે. એ ક્યાં છે? હેલો ગાઈસ કરે છે જો. શું? હેલો ગાઈસ. તો એમાં એવું છે કે ભાભીની લોકો છે ને અત્યારે ધર્મને પડ્યું છે વેકેશન, એટલે ભાભી, ધર્મ અને ગ્રંથ છે એ બધા ગયા છે ગોંડલ. એટલા માટે હવે એ વેકેશન ગાળવા ગયા છે એના મામાની ઘરે, કારણ કે આપણે નાના હતા ત્યારે આપણે મામાની ઘરે જતા હતા. તો આ લોકો છે કે ભાઈ વેકેશન પડ્યું છે તો મામાની ઘરે જાય, મજા કરીએ, કારણ કે મામાની ઘરે કોને ન ગમે, બરાબર. એ ગયા છે મામાની ઘરે અને અમે અહીંયા છે એ મોજ કરીએ છીએ, જો એની યાર વાત કરીએ છીએ અને આ ફ્રૂટ ખાઈએ છીએ. આવું છે બધું અમારે. અને એ લોકો છે ને ન્યાય મોજ કરે છે એ લોકોએ, તો એ ન્યા કેવી મોજ કરે છે ને એ પહેલાં તમે જોઈ લો, પછી અમે છે ને અહીંનું કન્ટિન્યુ કરશું, બરાબર છે. અમારા ધર્મ અને ગ્રંથના નાના એવા મામુ નિર્મય અહીંયા લેતો ગ્રંથ ધર્મ એની બાજુમાં ઉભો. અમારા મામા ભાંજા સરખી હાઈટના છે. જો આ બ્લુ વાળા મામા છે ને યેલો વાળા ભાંજા છે. अब आए ना लाइन पे. હાલો રમવા માંડો હવે. હાલો ભાઈ, અમારે માઝા પાર્ટી ચાલુ થઈ ગઈ છે મામાની ને બધાયની. નહીં મજા આવી માઝામાં? ભાઈવી બહુ મજા આવે. ગ્રંથ તને ભાઈવું? મજા મજા. અમે એકચ્યુઅલી આવ્યા હતા આજે છોકરાઓને ચકેડીમાં લઈ જવા માટે, પણ આ ચૂંટણીના લીધે અમારું પોપટ થઈ ગયું, એટલે હવે પછી એક આ ગાડી હતી તો કીધું એમાં બેસાડી દઈ, બીજું શું. એટલે જો છોકરાઓને આ ગાડીમાં બેસાડ્યા. ધર્મ હાય. આજે તો અમારું મોયે મોયે થઈ ગયું. જે લોકોએ પ્રેમ રતન ધન પાયો એ મૂવી જોયું હશે તો આઈડિયા આવી ગયો હશે કે જેમાં જે સલમાન ખાનની સ્કૂલ બતાવેલી હતી ને, આ એ જગ્યા છે. આ અમારું આ ગોંડલનું કોલેજ છે અને કોલેજ ચોક કહેવાય ખરેખર. અને આ એ જ જગ્યા છે જ્યાં પ્રેમ રતન ધન પાયોનું શૂટિંગ થયેલું હતું. ગાડી અનલોડ થાય છે. હાલો હાલો હાલો. અરે ઉતરી જશે, ટેન્શન નહીં લેવાનું. જો તમે આવવાનું છે કે નથી આવવાનું? મામુ તેડે ભાઈ, અમારે મામુ તેડે હો. જો અમારે ભાઈ જો ત્યાં ચકેડી નહોતી, એટલે પછી અમે અમારા ગોલ્ડન સિટી છે, અમારા સોસાયટી છે ને ત્યાં આવી ગયા છે. એટલે આયલું પછી બીજું તો શું. बात तो सही है. અમારી સોસાયટી બનાવેલી, ડેવલપ કરેલી છે, એટલે એમાં પછી છોકરાઓને મજા આવે. ગ્રાન્ડ મજા આવી, બહુ મજા આવી. જો અહીંયા જીમ ઇક્વિપમેન્ટ્સ છે બધા. જો મારો હા નૂડલ્સ આવી ગયા છે. વાહ, મંચુરિયન દેખાય છે. હા મંચુરિયન જ છે. બીજું જેમ જેમ આવતું જાય એમ એમ કહેતી જાઉં તમને. હાલો આ મંચુરિયન આવી ગયા. હાલો આ ઉત્પમ, પછી આમ ક્યાંક મસાલા ઢોસો આવ્યો, હવે દેખાતો નથી. મૈસૂર મસાલો ઓલી બાજુ આવી ગયો છે. વાહ ઢોસો આવી ગયો છે. કયો ઢોસો છે ઈ? સાદો ઢોસો હતો. આ મૈસૂર મસાલા ઢોસા હતો. આ પેપર ઢોસો છે. વાહ સબ્જી રોટી છે. કેટલું ખાય હવે? કઈ બાકી ખરા દર્શિત? હા હજી એક ફ્રાઈડ રાઈસ બાકી. નહીં? હા હજી એક ફ્રાઈડ રાઈસ.
વોટ યુ વોન્ટ બટરમિલ્ક આમાં શું આ બધા ડાયટિંગ ઉપર છે ઓછું ખાય છે આ ડાઈટ નો ડાઈટ છે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम એટલે હા ઉસ્તાદ ચાલો આ કોણ ફ્રાઈડ સા રાઈસ આવી ગયા છે અમારા નેન્સીના સાદા પાપડ આવી ગયો સાદા છે હે મૈસૂર મસાલા ભાઈ ભાભીની લોકો છે ને સાંજે જોયું તમે છે કે ભાઈ હોટલમાં ગયા હતા મોજ કરી છે ખાવામાં તો કંઈ બાકી નથી રહી ગયું કહેતા હતા ડાયટિંગ પણ કરી નાખ્યું છે આખું છે ને અલગ જ બરાબર. અને હવે એક બેડ ન્યૂઝ આવી છે. હવે હું બેડ ન્યૂઝ છે ને એ તમને થોડીક વારમાં કહું છું બરાબર છે. પહેલાં તો અહીંયા ચારમી નાસ્તો કરે છે એટલે જો બેડ ન્યૂઝ છે ને એ એટલે એ ભૂખ મરી ગઈ છે થોડી એટલી મોટી બેડ ન્યૂઝ છે. અને આ બેડ ન્યૂઝ તમે સાંભળશો ને તો તમે છે ને એમ થઈ જાય કે કેવડી મોટી બેડ ન્યૂઝ છે શું કેવું. મમ્મી આપણે અહીંયા છે ને નાસ્તો કરવા બેઠા છે. હું મમ્મી નથી લાગતું જો કાંઈ મને એવું લાગે માર કરવા હોય તો લાગે ને કોઈ એમ તો થાય તો ખરું ને થોડુંક છોકરીઓને ના ના બરોબર છે બરોબર છે. હવે થોડીક વારમાં કહે કે ભાઈ શું છે બેડ ન્યૂઝ બરોબર છે કહી દઈએ કે હજી નથી કેવું. ચારમી ગઈ તો આપણે કહી દઈએ બાકી ત્યારે આજ નહીં તો કાલ કેવું તો પડશે. તો તારા મોઢે જ કહી દે. બોલો શું છે આ બેડ ન્યૂઝ. બેડ ન્યૂઝ ને બેડ ન્યૂઝ છે આ છે ને જેન્ટ્સ માટે એટલી બધી ખાસ મેટર નથી કરતી. અમારા આ લેડીઝ માટે તો એટલી મેટર કરે છે કે એ વાત પૂછો મેં એની. बहुत ही सुंदर तरीके से आपने खेला સાંભળીને જ ઘરણ મળી હાંજે ખાવું ભાવશે. ખાઈ લેવું થોડું મમ્મી તો દાંત કાઢે છે. મમ્મી હેઠી ન પડી જાતી હો. આ પહેલી વાર એવું બેનો મેં 6 વર્ષથી રહેવા પહેલી વાર એવું થયું. રેકોર્ડ છે અમારે આ બે બિલ્ડિંગમાં અમારે 6 વર્ષની રજા એક આરે એક હારે લીધી છે રજા. અમારી હિનાબેન છે ને અમારું જે કામ કરે એને આવ્યો આરામ 1.5-2 મહિનાનો. साला ये दुख का खत्म नहीं होता बे હિનાબેન રજા જેને જરૂર હોય ને બહુ જ તો એક દિવસની રજા પાડે. અને જો મેળ પડે હોય તો થોડાક લેટ આવે પણ આવે. હા, ઈ 4 વાગે 5 વાગે આવે કામ કરવા. પણ આ વખતે તો ભાઈ હમણાં ફોન આવ્યો કે એને આરામ આવ્યો છે પડ્યા છે તો એને થોડુંક પગમાં ફ્રેક્ચર જેવું થયું છે એને ગોઠણ દુખે છે. હમણાં ફોન આવ્યો 1.5-2 મહિનાનો આરામ. અમે આરામ કર્યો નહીં હવે અમારે આરામ કાઢવાનો. बहुत ही सुंदर तरीके से आपने खेला હવે છે ને વજન વધવાને બદલે હવે ઘટવા મળશે હવે. તો સારું ને એટલે આપણે એટલું કામવાળી તમતાર અમે ગોતશું. નહીં ખાધા કામવાળા બેન મળી જાય તો. હવે છે ને તમારે વધારે ખાવું પડશે એના માટે. જે તમે ઓછું ખાવ ડાયટિંગ કરો છો ને નથી ને એટલે હવે તો કેદાય ઓલું થાય તો હે? અમારે તો હિનાબેન કે કોઈ દી રજા નહીં હો એની આવ્યા જગ્યાએ ત્યાંથી પહેલેથી પણ હવે એ તો થોડોક ટાઈમ છે જે કેવું મજા નથી તે આપણે દેવી પડે. બરોબર છે. લે આરામ કર લે. હા, આરામ સામેથી અમે તો રજા બસ તો કાલે આવ્યા લંગડા હાલે કેતા નથી કે મને પગ દુખે છે. મમ્મી કે આ કેમ તમે આમ હાલો તો કે મને પગમાં દુખે ઈ કે મારે ઇન્જેક્શન માર્યું. મમ્મી કે કયો તો ખરી પછી ઘરે મોકલા કે કીધું તમે જાઓ ઘરે. તો એ કે મારું બંધ હા. માનતું કે કામ કરે એ કે મને એમ થયું કે હું જાઉં ને કામ કરી આવું પાછા ઘરે મોકલા કીધું નહીં. એકલી હતી ને હું કારણ કે મમ્મી પાસે કાલે એકલા હતા એવું હતું. ચારમી હજી જસ્ટ કાલે લેન્ડ થઈ હતી અહીંયા સુરત. બરોબર. મારી આવવાની ખુશીમાં બધાય છે ને જશ્ન મનાવે છે. સહી પકડે હે હિનાબેન કે હું રજા પાડી દઉં ઈ કે જાનવી બેન બહુ બહુ. વજન ઉતરતો જ નથી. લ્યો ઉતારો તમે. अब आए ना लाइन पे ઉતરે એવું નહીં. આ હું કોમેડીયું કરો છો તમે. એમ નહીં. ગરમી થઈ ગઈ હિનાબેન નથાના તે મમ્મી નાસ્તો કરે તો હું માંથી ઊભી થઈ કે ન્યા પંખો બંધ કર્યો અહીંયા પંખો ને લાઈટ બંધ કરી મૂકી બોલ. અરે પણ તો તે બંધ કર્યું હો ભાઈ મમ્મી પંખો અહીંયા ચાલુ જ નહોતો. આ તમને હે ને હિનાબેનના ચક્કરમાં યાદ જ નથી રહ્યું ગરમી છે કે ગરમી આ હે ને પંખો ચાલુ હતો કે નહોતો. હા ગરમી થવા માંડી ને હવે એટલે યાદ આવ્યું કે પંખો તો રહી ગયો હતો એમ.
સાચું ખોટું? હા એ મેં લાઇટ બંધ કરી ને ત્યારે યાદ આવ્યું મમ્મીને કે પંખો તો ચાલુ નથી કર્યો. હવે આવું છે બધું. એના બેન નથી આવવાનું. એક સપનામાં હિનાબેન આવીને કામ ન કરી જાય હો. મેસેજમાં છોડી દે ને, ડિલિવરી મેસેજમાં છોડ, કોઈને કામવાળી હોય તો છોડી દે. કે कौन है ये लोग कहां से आते हैं? આપણે જો મેચ ચાલુ થાય એની રાહ જોઈએ છીએ. એટલે મેચ જોતા જોતા છે ને ડિનર કરવાની મજા અલગ જ હોય. જોઈએ ડિનરમાં શું બનવાનું છે. ચાર્મી, આજે ડિનરમાં શું બનવાનું છે? ડિનરમાં હવે ખબર નહીં, બનાવું છું. બનાવે છે તને ખબર નથી ને બનાવે છે? कौन है ये लोग कहां से आते हैं? વાહ, તો હું ગેસ કરું કઈક. કરો. હવે આ રોટલી છે, બરોબર છે. પીઝા બને રોટલીના. આમાં છે એ કંઈક મસાલો છે, અને આ બાજુ કંઈક શેઝવાન સોસ પડેલો છે, ઓનિયન કટ કરેલી છે, આ ચીઝ છે, અને અહીંયા છે કોબીનું કટ કરેલી છે. એટલે ફ્રેન્કી બનવાનું લાગે છે. હે? હા. વાહ, કેટલા ટાઈમ પછી આજે ફ્રેન્કી ખાશું આપણે. આપણે પછી એટલે અહીંયા આવીને પહેલી વાર. હા, અહીંયા આવીને પહેલી વાર. એટલે જ કહું છું, લંડનથી આવ્યા પછી પહેલી વાર આપણે ઘરે ફ્રેન્કી બને. બાકી લંડનમાં બહુ બનાવી આપણે. વારો જ ન થયો બનાવવાનો. કેટલું બનાવવું આ તો ઘણી વસ્તુ એવી છે કે બનાવવાનો વારો જ નથી આવ્યો. તો ભૂલાઈ જાય એમાં. એમ નહીં, મીઠું ઓછું નાખ્યું છે ને આમાં? હે? મીઠું આ બધા ઓછું નાખ્યું છે ને? કેમ? આ જો ને પરસેવો પડે છે તો એ નહીં, વાંધો નહીં આવે એમાં. ખાઈ જાજો. ખારું ખારું હાલશે. હોટલોમાં નથી ખાતા, ચશ્મામાં પણ આમ જો. જો દસમાં વચડું બાજી ગયું છે એને. કેમ ગરમી જ કરવું પણ છે? એટલી છે અત્યારે, કા બફારો જ થાય છે. પૂછોમાં હાવ લે. કેમ વાહ. રસોઈ બનાવી આમાં? નો બને આમાં, તો બનાવી તો પડે. પેટ કે लिए તો कुछ भी करना पड़ेगा. હિના બેન ન ખાવાને એટલે જો અટાણથી પરસેવો વળવા. પેલા મમ્મીને વળ્યો, ચાર્મીન વળે છે. તઈ ખાવા ટેન્શન થવા માંડ્યું. તો હવે આ મસાલામાં શું શું નાખ્યું એ તો કહી દે ચાર્મી. જો આદુ મરચું અને શું કહે શેકેલ જીરાનો થોડો પાવડર અને આ ફ્રેન્કી મસાલો છે ને એ અડધી ચમચી નાખ્યો છે. કાજુ નહીં, કેમ કે સમરમાં પછી બહુ મજા ન આવે. ફૂલી અત્યારે માપનો શું કહેવાય, મસાલાવાળું હોય મજા આવે. હા. વધારે પડતા મસાલા હોય ને તો અત્યારે. અને આ જો રોટલી એકદમ મસ્ત ફૂલી છે. કાચી પાકી રોટલી કરવી પડે ને. તો ચાલો હવે જ્યારે ફ્રેન્કી બને એટલે તમને બતાવી દઉં કે ભાઈ કઈ રીતે અમે બનાવીએ છીએ. ક્યાં બરોબર ને? કે ચાલો. ચાર્મી, બોલો. કેટલી વાર છે હવે જમવાને? બસ જો જમવાને હવે બેસી જવું હોય તો કરવા જ માંડો. હાલો. હા, તો હવે બેસી જ જાય, કારણ કે જો મેચે છે ને ચાલુ થવાની તૈયારીમાં જ છે. અને સાથે આપણી સાથે ફ્રેન્કી હોય અને મેચ જોતા જાય તો મજા જ આવ્યા રાખે. ઓકે, જો રોટલી થઈ ગઈ, એક બાજુ ચોળવેલી અને એક બાજુ કાચી. એટલે આપણે ચોળવેલીમાં છે ને લગાવશું. તો પહેલાં આપણે શેઝવાન ચટણી લગાવશું. બહુ નહીં, લાઇટ લાઇટ જ લગાવશું, કેમ કે તીખી ખોટી લાગે. નટાણા પાછું આ ગરમીની સિઝન છે, હા. એમાં તીખું ખાય એટલે વધારે ગરમી લાગે. કેમ કે આપણે મસાલામાં ઓલરેડી મરચું નાખ્યું જ છે, આદુ મરચું. ઓકે. પછી અત્યારે થોડીક નાખું છું, પછી જો ટેસ્ટ કરી જવો એ પ્રમાણે આગળ બનાવશું. ઘણા આ બટેકાનો મસાલો છે ને પેટી કરીને શેકે. હું શેકતી નથી, કેમ કે ઓલરેડી શેકવામાં આપણે આ રોટલી શેકશું એમાં ઓઇલ આવશે જ. આ ખોટું વધારાનું પડતું ઓઇલ ખાવું એ. સમરમાં તો ન ખાવે એટલું જ સારું. તો સમરમાં તો ન ખાવે એટલું જ સારું. જો આ રીતે પપોડી કરે ને એમ પપોડી પકોડી કરવાની. પપોડી કરવાની. છે ને ઉપર આપણે નાખશું કોબી જાજી બધી, કેમ કે આ ક્રન્ચી હોય ને એટલે મજા આવે. અને ઓનિયન, એની ઉપર જશે ઓનિયન. અને પછી આપણે થોડોક ચાટ મસાલો વેરશું અને પછી આપણે નાખશું ચીઝ. પછી છે ને
કરી લેવાનો રોલ. મૂકી દેવાની ગરમ ગરમ તવા ઉપર તેલ બટર જેમાં શેકવી હોય એમાં હું તો બરાબર. અત્યારે તેલમાં શેકું છું. તેલમાં જ મજા આવે ખરેખર તો. બટર બટર તો મજા આવે પણ હવે તેલ જેવી મજા બટરમાં નથી. હા ઈ છે કાંઈ નહીં ચાલો એક ટેસ્ટ કરી જોવો હમ પછી બીજી બનાવો. ઓકે. સ્પાઇસીનેસ કે કાંઈ વધારે શું કે કાંઈ ટેસ્ટ કરી લ્યો. એના સુરતમાં મળે એવી જ બની છે કે કંઈક અલગ બની છે. વાવ જોઈ લો હાલો. જોરદાર હો ભાઈ. દેખીતા જ આમ હે ને આમ લાગે કે નહીં ગ્રીન ભાઈ. ચટણી આ થોડીક વધારે સ્પાઇસી કરી જ છે મમ્મીને સાઈડમાં કોઈને ખાવા નાખવી માટે. હોય, કોઈને સાઈડમાં ખાવી હોય. બાકી ફ્રેન્કી તો એમને એમ ખાધી હોય ને તોય મજા જ આવે રાખે. તો ભાઈ આપણી ફ્રેન્કી છે એ ફાઇનલી રેડી થઈ ગઈ છે. તો અને ચાલો હવે આપણે છે પીસ કરી દો એટલે ઠંડી થઈ જાય. બાકી આ તો ટેસ્ટ ગરમ ગરમ કરે તો ખબર પડી જાય. વાવ. તો જો બે ફ્રેન્કી તો છે ને મોહિત ખાઈ ગયા છે. ત્રીજી છે કે બીજી ત્રીજી લઈ છે કોને ખબર. ભાઈવી કે નહીં ધ્યાન ન રાખ્યું હોય કેટલા એમાં એક મેં પૂછો. ભાઈવી કે ન ભાઈવી બહુ મજા આવી એકદમ જોર. શું મમ્મી તમને ભાઈવી બહુ ભાઈ મસ્ત તીખી લાગી થોડીક આ સોસ લીધો. હા એટલે ઓકે આ શીરા શીરા સોસ લીધો ને મમ્મીએ. તમને મમ્મીને આમ તો તીખું વાંધો ન આવે મને માપની થઈ છે આપણે. ભાઈવી. એકદમ જોરદાર મસ્ત. સરસ લ્યો. એટલે તમને જો આ વિડીયો ગમ્યો હોય અને તમને જો આ જોઈને તમને ખાવાનું મન ફ્રેન્કી થયું ખાવાનું મન હોય. થયું હોય તો ઘરે જઈને બનાવી લેજો બરોબર છે પહેલા તો. આવજો અને ખાવા. મમ્મી કહે છે કે મમ્મી કહે છે આવજો જમવા આવજો ખાવા. અમારી ઘરે તો વેલકમ છે બધા લોકોને બરોબર છે. અને તમારા વિડીયોને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.